एक और 31 दिसंबर को लेकर पुलिस विभाग सक्रिय है और कड़े तौर पर देर रात को चेकिंग चलाया जा रहा है। वहीं दूसरी ओर पुलिस के दिन रात पेट्रोलिंग किए जा रहे होने के बावजूद भी अकोटा इलाके में चोरी की वारदात को अंजाम दिया जाता है। दरअसल अकोटा दिवालीपुरा इलाके में अशोक नगर मौजूद है, जहां पर कल रात को चोरों ने चोरी की वारदात को अंजाम दिया था, जिसके मद्देनजर अब पुलिस के पेट्रोलिंग पर कई सवाल खड़े हो रहे हैं। जहां पुलिस इतना सख्त दावा करती हुई नजर आ रही है कि उनकी ओर से 31 दिसंबर के मद्देनज़र विभिन्न इलाकों में चेकिंग किया जा रहा है, पेट्रोलिंग किया जा रहा है। वहीं दूसरी ओर दिवालीपुरा के अशोक नगर में इस तरीके से चोर चोरी की वारदात को अंजाम देने में सफल रहते हैं, तब पुलिस के पेट्रोलिंग पर कई सवाल उठ खड़े हो रहे हैं। हालांकि वहां के स्थानीयों का ये कहना है कि उनके इलाके में पुलिस पेट्रोलिंग होता ही नहीं है। पुलिस को जानकारी इस मामले में दे दी गई है, लेकिन पुलिस अब आगे कार्रवाई कर कितनी जल्दी चोरों को पकड़ने में कामयाब रहती है, उस पर सभी की नजरें टिकी हुई है। तो बधी जगह पोलीस तैनात થઈ ગઈ છે 31 તારીખે આ 31ના લીધે। તો જે નાના નાના અમારા જેવા જે દિવાળીપુરા આ તે વિસ્તારોમાં કોઈ કશું ધ્યાન આપતું નહીં। પોલીસ કાલે બી સતત 2 દિવસ 30 તારીખે અહીં વૃદ્ધના તે અમારા ત્યાં ચોરી થઈ, સતત બીજા દિવસે 31 તારીખે અમારા બીજા વૃદ્ધના થઈ। તો આ લોકો ટાર્ગેટ બી એ કરે, તો પોલીસ શું કરી રહી છે કે જ્યાં 31 જાય એ લોકોનું એ દેખાઈ રહ્યું છે સ્ટેટસ, જ્યાં એ લોકોનો એ કરવું જોઈએ ત્યાં જ ઊભી રહી છે। અહીં નાના નાના વિસ્તારમાં કોઈ કશું પેટ્રોલિંગ અહીં નથી કરી રહી। તો 2 દિવસ સતત એ લોકો આવે છે, ખાલી કાગળ લખી જાય છે, જેટલું સ્ટેટમેન્ટ લઈ જાય છે અને બીજું કશું કરવા તૈયાર નથી। વૃદ્ધને જ ટાર્ગેટ કરે છે અને જ્યાં 31 એવું લાગે કે એ લોકો મીડિયા સામે એ થઈ રહ્યા છે, અમારું આ થઈ દેખાઈ રહ્યું છે બધું પેટ્રોલિંગ ને બધું, પણ નાના નાના વિસ્તારોનું શું આવું ના આવું આ ટાર્ગેટ કરી રહ્યા સર। તો હવે અમારા જેવા લોકોનું શું સર? નહીં વૃદ્ધ જીવી શકતા કે નહીં કશું કરી શકતા સર? એટલું બધું એ પેલા એમને હેલ્પ કરવા ગયા, જેના ત્યાં ચોરી કરી તો એમના ત્યાં ટાર્ગેટ કર્યું। તો આ જાન બેદું સર પોલીસ ખાલી આઈને લખી જાય છે, તો એવું બી કહેવાય ને કે એ લોકો બી અંદર મળી રહ્યા છે, અમને એવું લાગે સર। ઘરે ચોરી થઈ છે, એમાં સળંગ 3 દિવસની અંદર 2 ચોરી થઈ છે અને એમાં ટાર્ગેટ આ લોકોએ કર્યા છે સિનિયર સિટીઝનને। પેલા ઘરે બી એકલા જ હતા માજી અને અહીંયા પણ એ જ હાલત હતી, પણ હવે અહીંયા પેલા ઘરે ચોરી થયા પછી ત્રીજા દિવસે પાછા બીજા દિવસે અહીંયા પાછું કોઈને ખબર પડી ગઈ કે અહીંયા પણ આ ઘર ખાલી છે, એટલે એ લોકો અહીંયા ટાર્ગેટ કરીને અહીંયા પાછી ચોરી કરી। આટલી ચોકસાઈથી અહીંયા કામ કોઈ કરી રહ્યું છે, હવે શંકાની સોય કોની તરફ તાણવાની એ ખબર નથી પડતી। હા, અને પોલીસની જે પેટ્રોલિંગની જે છે અને અહીંયા તપાસ જે થાય ચોરી કરી એ અસરકારક હોવી જોઈએ કે જેથી ચોરોને બીક લાગે। જો પેટ્રોલિંગ કરે કે નહીં કરે, થાય કે નહીં થાય, પણ એનું અસરકારકતા હોવી જોઈએ। અસરકારક ના હોય તો એનો કોઈ મતલબ નથી, કેમ કે અહીંયા જો 2 દિવસમાં 3 દિવસમાં આ ચોરી 2 થઈ ગઈ, હવે કોણ જાણે કે ત્રીજી બી ચોરી અહીંયા થઈ હશે, કેમ કે ચોરોને મજા પડી જાય છે। ઘણા બધા શંકાના વિષય છે, આપણે કોઈના પર ટાર્ગેટ ના કરી શકીએ, પણ આ વસ્તુ કોણ કરી શકે? હવે આપણે તો એકદમ ડાઉટ જ કરી શકીએ, બરાબર? હવે આ બધી તપાસ પોલીસ કરી શકે છે। હું એટલા માટે દિશા સૂચું છું અહીંયા કે આવી રીતે એ લોકો તપાસ કરે। અમારા સોસાયટીની અંદર શ્રી ભાનુબેનમાં રહી છે, તેમના ઘેર ચોરી થઈ હતી। રાત્રે એમના દીકરાઓનું બહુ શું આવવાના હતા, પણ પછી એવું કહ્યું કે તમે તમારા ઘેર હું મારી નોળન થાય છે મોં બોયલા, તો હું એમના ઘેર સુવા જાઉં। છોકરાઓને ખબર છે કે બાટો આવે સુવા, એટલે એમના ઘેર રાતે હું સુવા ગઈ। 5:30 વાગ્યા અમારા જમાઈ છે સંજય કુમાર, અમારા સોસાયટીના જ છે, તે મને બોલાવવા આવ્યા કે બા ચાલો ને ઘર તો ખુલ્લું છે। એમણે જાણે છે કે બહાર ડરવા આ જારીઓ છે ને તે કોઈ દારૂ જવાનું થાય તો બંધ કરું, ઘરમાં હોય તોય બંધ કરું, એટલે કે આ જારીઓ કેમ ખુલ્લી છે? એટલે એમણે જોવા આવ્યા। પછી અમારી દીકરીને બોલાવ્યા કે જાણે કે બા નથી ઘરમાં, દૂધ લેવા ગયા છે, તો પાછા એ ત્યાં મને જોવા આવ્યા તો ત્યાંય નહોતી। પછી હું જ્યાં સુવા ગઈ ભાનુબેનના ઘેર, તો ત્યાં મને બોલાવવા આવ્યા અને કહ્યું કે બા ચાલો ને ઘર ખુલ્લું છે। તો આવ્યું તો જોયું તો બધું વિરનછેરણ હતું। અત્યાર સુધી મને નહોતી ખબર, આ મૂર્તિ ગઈ, ઘડિયાળો ગયા એ મને યાદ હતું, પણ પલંગમાં જે મેં રૂપિયા મૂકેલા ને તે યાદ નહોતું। 50,000 હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।